ચલો ફ્રેન્ડ્સ, આજનો આપણો આજે નવો કોન્સેપ્ટ છે, આપણે લોકો જ્યારે રેન્ટ પેમેન્ટ કરતા હોય તો રેન્ટ પેમેન્ટ કરીએ તો આપણે લોકોએ ટીડીએસ કટ કરવો પડે. જો તમને બધાને યાદ હોય તો ટીડીએસ નો રેટ છે એ 10% અને 2% છે. બરોબર છે, યાદ હોય તો. પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ, મશીનરી. હવેની આપણી જે અહીંયા મેં તમને અહીંયા પ્રોવિઝન આપી છે, એકચ્યુઅલી ચેન્જ થઈ ગઈ છે, બટ રેટ સેમ છે. કે લેન્ડ, બિલ્ડિંગ અને ફર્નિચર, ફિટિંગ એના ઉપર એ તમે લોકો રેન્ટ ઉપર લ્યો છો તો તમે જ્યારે પેમેન્ટ કરો છો ત્યારે તમારે 10% એટલે કે 10% ટીડીએસ કાપી લેવાનો છે. અને માનો કે તમે પ્લાન્ટ, મશીનરી કે કોઈ ઇક્વિપમેન્ટ્સ રેન્ટ ઉપર લ્યો છો તો અને તમે જ્યારે એના જે માલિક છે એટલે કે લેન્ડલોર્ડ છે અથવા જેને તમે રેન્ટ ઉપર આપ્યું છે એ વ્યક્તિને જ્યારે પેમેન્ટ કરો ત્યારે તમારે એનો ટીડીએસ કેટલો કાપવાનો? 2%. એટલે કે જ્યારે તમે લોકો બિલ્ડિંગ નું રેન્ટ પે કરો છો ત્યારે કેટલા ટકા ટીડીએસ? 10% કાપી લેવાનો. અને જ્યારે તમે લોકો કોઈ પ્લાન્ટ અને મશીનરી છે એના રેન્ટ ઉપર લીધું છે, ભાડે લીધું છે, તો તમારે એના ઉપર કેટલો ટીડીએસ કટ કરવાનો છે? 2%. હમણાં આપણે જે નવું ફાઇનાન્સ બિલ આવ્યું હતું ને આપણે એમાં વાત થઈ હતી કે કેટલા રૂપિયા ઉપર જાય તો આપણે ટીડીએસ કટ કરવો જોઈએ. તો આપણે વાત થઈ ગઈ હતી કે 50,000 ઉપર એટલે કે વર્ષનું 6 લાખ ઉપરનું જો પેમેન્ટ થશે, બરોબર, વર્ષનું 6 લાખ ઉપરનું પેમેન્ટ થશે તો તમારે લોકોએ ફરજિયાત ટીડીએસ કટ કરવો પડશે. જો અહીંયા લખ્યું છે કે મંથલી રેન્ટ એક્સીડ ₹50,000 એટલે કે 50,000 કરતા વધુનું રેન્ટ હશે મહિનાનું, બરોબર છે, એટલે વર્ષના કેટલા થયા? 6 લાખ. એટલે કે 6 લાખ કરતા વધુ તમે પેમેન્ટ કરશો તો તમારે લોકોએ ફરજિયાત ટીડીએસ કટ કરવાનો છે. આની સાથે થોડી તો જૂની પણ આવી ગઈ હતી કે who must deduct TDS, કંપની, ફર્મ, LLP, ટ્રસ્ટ, સોસાયટી, ગવર્નમેન્ટ બોડીઝ. તો આનું એન્યુઅલ રેન્ટ છે એ 2,40,000 થી વધી જાય તો એ લોકોએ ટેક્સ કટ કરવાનો. બરોબર, ઇન્ડિવિજ્યુઅલ એક્ચ્યુએટ અંડર ટેક્સ ઓડિટ. પણ આપણે લોકો આ ધ્યાન રાખવાનું, આપણે 194 આઈબી ને જ ફોલો કરવાની છે કે એઝ પર 194 આઈબી જો રેન્ટ છે એ 50,000 કરતા લેન્ડ અને બિલ્ડિંગ નું અથવા પ્લાન્ટ ઇક્વિપમેન્ટ નું વધી જાય તો ફરજિયાત આપણે લોકોએ ટેક્સ કાપવાનો છે ગાઈસ. આના માટે હવે આપણે લોકો મિરેકલ એકાઉન્ટિંગમાં એન્ટ્રી કરવા જાશું. તો સૌથી પહેલા ટીડીએસ ન્યૂ કન્સેપ્ટ મેં ઓલરેડી કંપની બનાવેલી હતી. ચાલો, તો ટીડીએસ ની છે એ ઓલરેડી મેં નવી કંપની બનાવેલી છે, બરોબર, અને એની અંદર આજે આપણે લોકો એન્ટ્રી કરવાના છીએ. આપણે લોકોએ રેન્ટ પે કરવું છે તો એક કામ કરીએ, પહેલા આપણે લોકો એના માટે જે જરૂરી અકાઉન્ટ છે એ ડ્રો કરી લઈએ. સપોઝ કરીએ કે આપણે રેન્ટ છે ને મહિને 70,000 પે કરવાના છે. કેટલા મહિને? 70,000. તો એક મહિનાના 70,000 તો 12 મહિનાના કેટલા થશે? 12 7 84 8,40,000 રૂપિયાનું રેન્ટ થવાનું છે યરલી. જો 8,40,000 નો રેન્ટ થવાનું હોય તો 194 આઈબી મુજબ આપણે લોકોએ ટીડીએસ કટ કરવો પડશે. આપણે સપોઝ કરીએ કે આપણે લેન્ડ લીધી છે અથવા બિલ્ડિંગ રેન્ટ ઉપર લીધું છે અને મહિને 70,000 રૂપિયા રેન્ટ પે કરીએ છીએ. જો આ કરવું હોય તો સૌથી પહેલા આપણે એના માટે 3 અકાઉન્ટ જોશે. પહેલું કયું અકાઉન્ટ જોશે? રેન્ટ એક્સપેન્સ. બીજું કયું અકાઉન્ટ જોશે? ટીડીએસ કટ કરવાનું છે, ટીડીએસ નું એકાઉન્ટ. ને ત્રીજું કયું અકાઉન્ટ જોશે? સામેવાળી પાર્ટીનું એકાઉન્ટ. બરોબર છે, બાકી બધું બેંક નહીં તો ઓલરેડી આપણી પાસે હોય જ છે. તો સૌથી પહેલા આપણે માસ્ટરમાં જઈએ. માસ્ટરમાં સૌથી પહેલા આપણે એક અકાઉન્ટ ક્રિએટ કરીએ. આ 3 લેજર અકાઉન્ટ એટલે કે લેજર આપણે ક્રિએટ કરશું. એડ બટન ઉપર જાશું, નીચે એડ આપ્યું છે, એડ બટન ઉપર જઈ અને અકાઉન્ટ ક્રિએટ કરીએ. પહેલું એકાઉન્ટ કયું બનાવશું? રેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ. રેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ. મેં જો ઓલરેડી ટીડીએસ નું સેટઅપ કરેલું છે. અહીંયા સેટઅપમાં જે લોકોએ ન કર્યું એ કરી લેજો. ટીડીએસ નું સેટઅપ કરવા માટે આપણે ઓલરેડી લાસ્ટ વિડિયો લેક્ચર અથવા લાસ્ટ લેક્ચરના અંદર પણ આપણે આ શીખી લીધું છે. કંપનીમાં જવાનું, કંપની સેટઅપમાં જઈ અને ટીડીએસ અને ટીસીએસ સેટઅપ આવશે એમાં આપણે લોકોએ આ સેટઅપ પહેલા ઓન કરી લેવાનું છે, ટીડીએસ ને ઓન કરી લેવાનું. ઓકે, એના પછી શોર્ટ નેમ ગ્રુપ. હવે રેન્ટ આપણો એક્સપેન્સ છે ને એક્સપેન્સ ક્યાં જવાનું છે? આ પીએનએલ માં જવાનું છે, એટલે પીએનએલ ગ્રુપ સિલેક્ટ કરશું અને ઓકે કરી દેશું. પહેલું આપણું અકાઉન્ટ ક્લિયર થઈ ગયું છે, રેન્ટ એક્સપેન્સ. બીજું ટીડીએસ પેયેબલ ઓન રેન્ટ અકાઉન્ટ. આપણે ટીડીએસ કટ કરવાનો છે કોના ઉપર? રેન્ટ પેમેન્ટ કર્યું છે એના ઉપર. એટલે બીજું એકાઉન્ટ એ બનાવશું, ટીડીએસ પેયેબલ ઓન રેન્ટ અકાઉન્ટ. 2 મિનિટ ગાઈસ. ઓકે, ડન. ચાલો, આપણે જે ટીડીએસ પે કરીએ છીએ એનું ગ્રુપ કયું હશે? તો કે ટીડીએસ આપણે કટ કરીને આપણે સરકારને દેવાનો છે, આપણી ડ્યુટી છે અને એક પ્રકારનો ટેક્સ છે. તો ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ. કયો ટેક્સ છે એ પણ આપણે ઇન્ફોર્મ કરવું પડશે. આપણો કયો ટેક્સ છે ફ્રેન્ડ્સ? ટીડીએસ.
હવે ટીડીએસ શેનું છે જરાક જોઈ લઈએ આપણે. આખું બધું લિસ્ટ આપ્યું છે એટલે કે મિરેકલ નો એક ફાયદો છે કે તમને લોકોને ટીડીએસ ની સેક્શન બધી આવશે જે ટેલી કે બીજી એકાઉન્ટિંગમાં તમને લોકોને નહીં મળે. અહીંયા તમને લોકોને આ લોકો સેક્શન કરીને આપે છે. આપણું છે રેન્ટ પેમેન્ટ કર્યું છે, બરાબર છે. તો જોવો જોઈએ આપણી કઈ સેક્શન આની અંદર છે કે નહીં. રેન્ટ ઓફ લેન્ડ ઓર બિલ્ડિંગ ઓર ફર્નિચર 194I, રેન્ટ ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી ઓર ઇક્વિપમેન્ટ. તો આપણે લોકોને કયું છે રેન્ટ ઓફ લેન્ડ બિલ્ડિંગ ઓર ફર્નિચર, એને આપણે સિલેક્ટ કરશું. ચલો આપણે ટીડીએસ નું એકાઉન્ટ ક્લિયર થઈ ગયું. રેન્ટ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઓર ફર્નિચર 194I. એના પછી ત્રીજી એકાઉન્ટ આપણે સામેવાળી પાર્ટીનું બનાવશું. સામેવાળી પાર્ટીને આપણે જીયા કહી દઈએ, જીયા લેન્ડલોર્ડ એકાઉન્ટ. જીયા લેન્ડલોર્ડ એકાઉન્ટ. જીયા આપણા જમીનની માલિક, બિલ્ડિંગની માલિક છે એવું એકાઉન્ટ બનાવીએ, જીયા લેન્ડલોર્ડ. જીયા આપણી શું કહેવાશે? સન્ડ્રી ક્રેડિટર્સ, કારણ કે દર વખતે આપણી પાસે ભાડું માંગતી જ હોય છે એટલે સી સન્ડ્રી ક્રેડિટર. હવે એમ કહે છે કે ભાઈ આમાં ટીડીએસ ની ડિટેલ એડ કરવાની છે. ઓફકોર્સ ટીડીએસ ની ડિટેલ એડ કરવી પડશે જ. હવે સામેવાળી જીયા છે કોણ છે? તો કે ભાઈ ઇન્ડિવિડ્યુઅલ એચયુએફ છે અને બીજી શું છે? ઈ રેસિડેન્ટ છે. હવે આને આપણે લોકો રેગ્યુલર કન્ઝ્યુમર આ જીએસટી ના પર્પસ માટે છે. તમારે જે રાખવું એ રાખી શકો છો. જેવું તમે એ સિલેક્ટ કરી લેશો એટલે તમારી સામે એક નવી વિન્ડો ઓપન થઈ જશે જેની અંદર આપણે લોકોએ કયું ટીડીએસ નું એકાઉન્ટ હશે, કારણ કે સેમ વાઉચર માં આપણે ટીડીએસ ડિડક્ટ કરવાનું છે. તો આ એક લેજર ખુલી જશે. એમાં તમે લોકો ટેપ કરશો, સોરી તમારે ઓપન થયું. ઓકે, હવે એ તો તમે જે રાખશો. હવે આપણે અહીંયા ટીડીએસ પેએબલ છે કારણ કે આપણે ટીડીએસ અહીંયા કટ કરવાના છીએ. હવે ટીડીએસ કેના ઉપર છે? કારણ કે ગયા આપણે સમમાં ઘણા બધા ટીડીએસ ના સેક્શન કરીએ છીએ. તો અહીંયા આપણે ટીડીએસ પેએબલ ઓન રેન્ટ રાખશું ફ્રેન્ડ્સ. બિલ વાઉચર બાય ડિફોલ્ટ જેટલું આવશે બાય ડિફોલ્ટ જ રાખવાનું છે, એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. એન્ટર કરી દેશો અને પછી તમે લોકો એન્ટર નહીં કરતા, બાકી ઇમોશનલ થઈ જઈને હજી બીજા પણ રેટ ટીડીએસ ના લઈ લેશે. હે રેટ ની બધું ડિફોલ્ટ આપણે કરવાનું છે એટલે જ ડિફોલ્ટ થઈ ગયું. ટીડીએસ રેટ ટાઈપ ડિફોલ્ટ. આપણે કોઈ ટીડીએસ નો રેટ બદલવો નથી એટલે આપણે એને ડિફોલ્ટ રાખીએ છીએ. કારણ કે આ સોફ્ટવેર છે અપડેટેડ છે, એનો રેટ એ લોકો ટીડીએસ નો રેટ એની મેળે 10% લઈ જ લેશે. ઓકે, ટેગ મારી બધી જગ્યાએ ટેગ મારી દો અને ઓકે કરી દો એટલે અહીંયા આ લેજર આપણું થઈ ગયું સિલેક્ટ. એટલે આપણે 3 લેજર જોતા હતા, 3 લેજર આપણે લોકોએ સિલેક્ટ કરી લીધા છે. એસ્કેપ મારીને બહાર નીકળી જાવ સ્ક્રીન માંથી. હવે આપણે લોકો શું કરશું? પાછા એસ્કેપ મારીને બહાર નીકળો. હવે આપણે લોકો એ ત્રણેય જે લેજર જરૂરી હતા એ બનાવી લીધા છે. હવે આપણે લોકો ટ્રાન્ઝેક્શન્સ માં જાશું. ટ્રાન્ઝેક્શન માં આપણે લોકો એ કઈ એન્ટ્રી કરવાની છે? જર્નલ એન્ટ્રી ટીડીએસ કાપવાની. તો જર્નલ એન્ટ્રી માં જાશું. જર્નલ એન્ટ્રી ની અંદર કરશો એટલે તમને આ વિન્ડો ઓપન થશે. અહીંયા આપણે પણ ક્યાં જાશું? જર્નલ માં. ગયા જર્નલ માં, ચાલો જર્નલ માં. જેવું તમે જર્નલ માં જાશો એટલે અહીંયા તમારે એન્ટ્રીને એડ કરવી પડશે. દર વખતે એન્ટ્રીને શું કરવાની છે? એડ. તો એડ બટન દબાવશો એટલે એડ થશે. જેવું એડ ઉપર જાશો એટલે તમારી સામે સ્ક્રીન ઓપન થઈ જશે ફ્રેન્ડ્સ. હવે સૌથી પહેલા કઈ એન્ટ્રી કરવાની છે? વાઉચર ટાઈપ. તો વાઉચર ટાઈપ આપણે કયો લેશું? જર્નલ. કેની ટેક્સ કઈ એન્ટ્રી કરવાની છે? ટેક્સ ટાઈપ કયો છે? ટીડીએસ. તો ટીડીએસ માં જાશું. ડેટ આજની છે હું એમને રાખું છું. સૌથી પહેલા આપણે ડેબિટ કરશું. ડેબિટ શું હોય છે? તો કે રેન્ટ એક્સપેન્સ ડેબિટ હોય ને, એક્સપેન્સ ઓલવેઝ ડેબિટ. એટલે કે રેન્ટ આપણે આમનો જ લખવાના છીએ, રેન્ટ એક્સપેન્સ ખાતે ઉધાર. તો રેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. કેટલા રૂપિયા વાત થઈ? આપણે મહિને 70000. ઓકે, તો હું અહીંયા લખું છું 70000. ક્રેડિટ. શું ક્રેડિટ કરવાનું છે પહેલા? તો કે જીયા આપણે જે અકાઉન્ટ બનાવ્યું છે લેન્ડલોર્ડ અકાઉન્ટ, જીયાને પેમેન્ટ કરવાનું છે એટલે જીયા લેન્ડલોર્ડને આપણે પહેલા ક્રેડિટ કરી દઈશું. તો જ એનો સાથેનો ટીડીએસ કટ થશે, અધરવાઇઝ થશે નહીં. તો જીયા લોન્ડર એકાઉન્ટ ક્રેડિટ કરું છું. જેવું તમે અમાઉન્ટ ઉપર 70000 જાશો એટલે 70000 ના 10% જો 7000 ટીડીએસ કટ કરી લેશે. જેવું તમે એન્ટર કરશો 70000 ની ઉપર એટલે તમને એક નવી સ્ક્રીન ઓપન થઈ જશે. એમાં એસેસેબલ એમાઉન્ટ 70000 ના 10% એટલે 7000 રૂપિયા શું કપાઈ જશે? ટીડીએસ બાય ડિફોલ્ટ કપાઈ જશે. રેટમાં આપણે કોઈ ચેન્જીસ કરવાનો નથી માય ડિયર ફ્રેન્ડ્સ. થઈ ગયું? એન્ટર કરીને ઓકે કરી દો એટલે તમારી એન્ટ્રી જોવો બંને થઈ જશે.
જીયા લેન્ડલોર્ડ અકાઉન્ટ ક્રેડિટ થઈ ગયા 63000 એટલે કે જીયા તમારે 63000 દેવાના છે અને 7000 રૂપિયા તમારે ટીડીએસ કપાઈ ગયો છે રેન્ટ ઉપર ઈ પણ તમને એન્ટ્રી અહીંયા જોવા મળશે એટલે 63000 જીયાને દેવાના 7000 ટીડીએસ કટ કરી નાખવાનો છે ઈ ટેક્સ પણ દઈ દેશું આપણે 7મી તારીખે આવતા મહિનાની 7મી તારીખે ગવર્નમેન્ટે દઈ દેશું તો તે જે આપણે બનાવવાનું છે ને ત્યાં કઈ એરર કરી લેજર પાસે તો બધા લેજર છે ને ડ્રો કર બનાવી ઈ બધા ડિલીટ કરી લેજર ક્રિએશન માં ભૂલ ગઈ ચલો આ કરી અને આને આપણે સેવ કરી લેશું ફ્રેન્ડ્સ આ એન્ટ્રી ને ઓકે ચલો એન્ટ્રી સેવ થઈ ગઈ ઓકે ચલો આ કામ થઈ ગયું હવે જીયાને આપણે પેમેન્ટ કરવાનું છે તો કેટલું પેમેન્ટ જીયાને આપણે કરશું 63000 કારણ કે 7000 તો આપણે ટીડીએસ કાપી લીધો છે તો જીયાને આપણે 63000 નું પેમેન્ટ કરીએ છીએ હું અહીંથી જ એન્ટ્રી કરી દઉં છું કેશ પેમેન્ટ અથવા બેંક પેમેન્ટ જ્યાં કરવું હોય ત્યાં બરાબર છે હું બેંક પેમેન્ટ રાખી દઉં નોન ચલો જીયાને પેમેન્ટ કરીએ તો જીયા લેનાર છે ચલો સૌથી પહેલા મેં બેંક પેમેન્ટ કર્યું એટલે સીઆર ક્રેડિટ આવ્યું એટલે રૂપિયા ક્યાંથી જશે મારા બેંક માંથી જશે કેટલા રૂપિયા મારે જીયાને દેવાના છે તો હું ક્રેડિટ અમાઉન્ટ માં જઈશ કેટલા હજાર 63000 63,000 લે કાંઈ એન્ટર ન થાતું મારું હે એવું છે ઓકે 63,000 જીયાને મારે એસબીઆઈ માંથી કેટલા રૂપિયા દેવાના છે ફ્રેન્ડ 63,000 દેવાના છે ચાલો હવે કોને દેવાના છે જીયાને તો હું ડેબિટ કરીશ કયું અકાઉન્ટ જીયા લેન્ડલોર્ડ અકાઉન્ટ એન્ટર કરીશ એટલે જીયા અકાઉન્ટમાં ડેબિટ ઓટોમેટિક આવી જશે 63,000 ક્લિયર છે જીયા અકાઉન્ટ ડેબિટ બેંક અકાઉન્ટ ક્રેડિટ જીયા લેનાર છે લેનાર ખાતે ઉધાર હોય બેંકમાંથી રૂપિયા જાય એટલે બેંક અકાઉન્ટને જમા કરો આનો બીજો રસ્તો તમને બધાને ખબર છે ડાયરેક્ટ તમે ક્વિક એન્ટ્રીમાં જઈને પણ કરી શકો છો કેશ અને બેંક એન્ટ્રીમાં જઈને પણ કરી શકો છો એન્ટર કરો ટ્રાન્ઝેક્શન સેવ થઈ ગયો હવે આવતા મહિનાની 7મી તારીખ એટલે અત્યારે હું સપ્ટેમ્બર માં છું આવતા મહિનાની 7મી તારીખ એટલે કે ઓક્ટોબર 7 તારીખ સુધીમાં મારે ટીડીએસ ગવર્નમેન્ટને પેમેન્ટ કરી દેવાનું છે પણ હું અહીંયા સેમ ડેટમાં છું એટલે હું આવતી તારીખ એટલે કે 7મી તારીખ લઈ શકીશ નહીં કારણ કે હું સેમ ડેટે તમને એન્ટ્રી કરતા શીખવાડું છું પણ આપણે આ સેમ ડેટે પેમેન્ટ કરી દઈએ છીએ ગવર્નમેન્ટને ઘણા લોકો એવા પણ હોય કે સેમ ડેટે ગવર્નમેન્ટને દઈ પણ દેતા હોય હવે તો ઓનલાઈન બેન્કિંગ થ્રુ થઈ ગયું છે પોસિબલ તો આપણે બેંકમાંથી જ પેમેન્ટ કરાવીએ ક્રેડિટ એસબીઆઈ બેંક કેટલું અમાઉન્ટ પેમેન્ટ કરશું 7000 રૂપિયાનો ટેક્સ હતો ને તો 7000 ડેબિટ કોને પેમેન્ટ કરશું ટીડીએસ પેયેબલ ઓન રેન્ટ અકાઉન્ટ ટીડીએસ પેયેબલ ઓન રેન્ટ અકાઉન્ટ ડેબિટ ટીડીએસ પેયેબલ ઓન રેન્ટ ક્રેડિટ હતું હવે એનું પેમેન્ટ કરી દઈએ શું થઈ જશે ડેબિટ કેટલા રૂપિયા 7000 અને આ સાથે આપણી એન્ટ્રી પણ સેવ થઈ ગઈ તો આ લેક્ચર ની અંદર આપણે લોકો શું શીખ્યા ફ્રેન્ડ્સ કે આપણે જ્યારે રેન્ટ નું પેમેન્ટ કરીએ છીએ રેન્ટ નું પેમેન્ટ 50000 કરતા મહિને વધુ હોય તો ફરજિયાત 10% ટીડીએસ કાપી લેવાનો પ્લાન્ટ મશીનરી કે ઇક્વિપમેન્ટ નું લઈએ તો 2% ટીડીએસ કાપી લેવાનો અને માનો કે સામેવાળી પાર્ટી એટલે લેન્ડલોર્ડ પાસે પાન કાર્ડ નથી તો કેટલા ટકા ટેક્સ કાપવો પડશે 20% ટેક્સ કાપી લેવાનો ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ બીજી વસ્તુ એ કહી દઉં કે જ્યારે તમે લોકો પાર્ટીનું ડિટેલ્સ ફિલ કરો ત્યારે ઇટ ઇઝ કમ્પલસરી કે તમે લોકો પાર્ટીના છે એ બધી ડિટેલ સેટ કરો જેમ કે એનો પાન નંબર એનું સ્ટેટ એનું એડ્રેસ એનો મોબાઈલ નંબર બધી ડિટેલ સેટ કરો કારણ કે ટેક્સ પર્પઝ માટે આ બધી ડિટેલ્સ એ વેરી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગવર્નમેન્ટ પોર્ટલ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ઇન્કમ ટેક્સ ઈ પોર્ટલ ની અંદર આ તમે જે પણ કાઈ ડિટેલ ફિલ કરો છો તમે કાઈ જે પણ કાઈ રિટર્ન્સ ફાઇલ કરો છો આપણે યાદ હોય તો ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવાના હતા 26Q માં બરોબર દર 3 મહિને બરોબર યાદ છે ને એપ્રિલ મે ને જૂન ક્વાર્ટર પૂરું થાય એનું રિટર્ન ક્યારે કરવાનું હતું જુલાઈ 31 માં પહેલા 26Q રિટર્ન ફાઇલ કરો એટલે રિટર્ન માંથી ડાયરેક્ટ ડિટેલ્સ છે ઈ AIS પોર્ટલ છે ઇન્કમ ટેક્સ નું એની અંદર ડિટેલ એટલે સામેવાળાની બધી ડિટેલ્સ એમાં વહી જાય છે તો સામેવાળાની બધી ડિટેલ્સ જાતી હોય તો પાન નંબર આ તે બધું તમારે ફરજિયાત લખવું જોઈએ ફ્રેન્ડ્સ enough for today we will meet tomorrow till then જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ